એક ખૂબ ધનવાન માણસ હતો. એને એક મોટો બગીચો હતો અને એ બગીચાની અંદર ફળ ફૂલ શાકભાજી વગેરે ઉગાડતો હતો. આ બધું કામ કરવા માટે એને 2 માળી રાખ્યા હતા. એમાં એક માળી છે એ ખૂબ આળસુ હતો અને એક માળી એ મહેનતુ. જે આળસુ માળી હતો એ જ્યારે માલિક એટલે કે બગીચાનો માલિક છે એ બગીચામાં ફરવા આવે ત્યારે એ માલિકને આગળ હાથ જોડીને ઊભો રહી જતો અને માલિકના વખાણ કરવા લાગતો. માલિકને કહેતો કે તમે તો આજે ખૂબ સુંદર લાગો છો, તમારો ચહેરો ખૂબ સુંદર છે અને તમે આવ્યા એટલે આ બગીચો એ ખૂબ સુંદર શોભાયમાન લાગી રહ્યો છે. અને ક્યારેક તો આ માલિકની આગળ એ નાચવા પણ લાગતો. જ્યારે બીજો માળી છે એ બહુ ઝાઝું બોલતો નહીં પણ મહેનતુ હતો. એ પોતાનું કામ કરી રાખતો હતો. બગીચાની અંદર ફળ ફૂલ શાકભાજી વગેરે ઉગાડતો હતો અને એ જે કંઈ ઉગેલું હોય, જે પાક થયો હોય એને દૂર સુધી માલિકના ઘર સુધી એ પહોંચાડવા જતો હતો. એ પોતાના કામથી એ મતલબ રાખતો હતો. એટલે હવે એક પ્રશ્ન અહીંયા થાય છે કે આ બંને માળીમાંથી માલિકને કયો માળી વધારે ગમતો હશે? બીજું છે કે ભગવાન માટે ભગવાન શિવ એ એક પ્રકારે આ માલિક છે અને આ બગીચો એ આખો સંસાર છે. જ્યારે આ બંને પ્રકારના માળી એ આ જગતની અંદર વસી રહેલા તમામ લોકો છે. જેમાં એક પ્રકારના લોકો છે એ આ રીતે આળસુ છે, કામચોર છે અને બીજાની ખુશામત કરવાવાળા છે. જ્યારે બીજા પ્રકારના લોકો છે મહેનતુ છે, પોતાના કામથી મતલબ રાખવાવાળા છે, હંમેશા બીજાની સેવા કરવા માટે, બીજાને મદદ કરવા માટે થઈને તત્પર રહેનારા લોકો છે. એટલે હવે પ્રશ્ન એ બીજો થાય કે ભગવાનને આ બંનેમાંથી કયા લોકો પસંદ હશે? જે લોકો ભગવાનની હંમેશા ખુશામત કરતા હોય છે અથવા તો બહાર એવો પ્રચાર પ્રસાર કરતા હોય છે કે ભગવાનને પૂજવાથી અથવા તો ભગવાનનું ભજન કરવાથી ભગવાન છે એમને પ્રસન્ન થાય છે, ચમત્કારો કરે છે, એમના જીવનમાં કંઈક મદદરૂપ થાય છે એમ. જ્યારે બીજા પ્રકારના લોકો છે એ બીજાની સેવા કરવામાં માને છે, દીન દુખિયાઓની, શોષિતોની, પીડિતોની સેવા કરે છે, પશુ પક્ષીઓ પ્રાણીઓની સેવા કરે છે. તો ભગવાન છે એને આ બીજા પ્રકારના લોકો છે એ વધારે પસંદ છે. માણસ ગમે તેટલો પવિત્ર હોય તો એ ગમે તેવી જગ્યાએ જાય તો ત્યાં પવિત્રતા બની રહે છે. સારા સારા પવિત્ર સ્થળોમાં, તીર્થ સ્થળોમાં જવાથી પવિત્ર થઈ જવાય એવું નથી. માણસ અનીતિ કરતો હોય, અપવિત્ર હોય, અત્યાચાર કરતો હોય, ખોટા કામો કરતો હોય અને એ તીર્થ સ્થળોમાં જાય અથવા તો મંદિરોમાં જાય તો એ તીર્થ સ્થળ બની રહેતું નથી. ત્યાં અપવિત્રતા એમનેમ જ રહે છે. પણ પવિત્ર માણસ છે એ કોઈક એવી જગ્યાએ જાય તો ત્યાં એની પવિત્રતા બની રહે છે. મિત્રો, આ વાત જે મેં કરી છે એ મારી પોતાની નથી, પરંતુ આ સ્વામી વિવેકાનંદજી, જેનું નામ તો આપે સાંભળ્યું જ હશે, તો સ્વામી વિવેકાનંદે આ વાત કરી છે. મારી પાસે એક પુસ્તક છે, ખૂબ સરસ પુસ્તક છે, જેનું નામ છે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન. અને આ પુસ્તક એનું જે સંપાદન છે એ અથવા તો એનું પ્રકાશન છે એ કરેલું છે એ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેલુર મઠ એનું આ પુસ્તક છે. અને એની અંદર સાચી ઉપાસના નામનું એક પ્રકરણ છે જે સ્વામી વિવેકાનંદે ખુદ પોતે પોતાની જાતે એ વાત કરેલી છે અને એ વાત છે મેં આપની સમક્ષ મૂકી આપી છે. આ પુસ્તકની અંદર પાના નંબર 7ની અંદર સાચી ઉપાસના નામનું એક પ્રકરણ છે અને એની અંદર સ્વામી વિવેકાનંદજીએ આ બીજા પાના ઉપર અહીંથી એ વાત શરૂ કરી છે. ખૂબ સરસ છે. આપણે જીવનમાં ઉતારવા જેવી આ વાત છે, એટલા માટે થઈને આ વાત મેં આપની સમક્ષ મૂકી છે. આભાર.